નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, અમદાવાદનો સુભાષ બ્રિજ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ખૂબ ચર્ચામાં રહ્યો। સુભાષ બ્રિજનો એક સ્પાન બેસી જતા આ બ્રિજને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી। સાથે અનેક કન્સલ્ટન્ટ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી। અત્યારે એએમસીએ એવું કહ્યું કે અત્યારે બ્રિજની સ્થિતિ નબળી છે, તેના કારણે આ બ્રિજ બંધ કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે। ત્યારે હાલત અમદાવાદની અત્યારે એવી બની છે કે સૌથી મહત્વનો અને સૌથી વધુ વાહનોની અવરજવર કરતો બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ એ બંધ થઈ ગયો। વાહન ચાલકોને લાંબો ફેરો પડ્યો, વાહન ચાલકોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડે છે। સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો આ બ્રિજ બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી। ત્યારે હાલ અમદાવાદીઓ ટ્રાફિક જામની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ વચ્ચે હવે આજે સમાચાર આવ્યા કે હવે સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવામાં આવશે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટ સોંપ્યા અને રિપોર્ટમાં 3 ઓપ્શન આપ્યા। આ ઓપ્શનમાં સૌથી સારું ઓપ્શન ડિમોલેશનનું છે। ત્યારે સવાલ એ થાય કે અગાઉ પણ મોરબીનો બ્રિજ તૂટી પડ્યો, લોકોના જીવ ગયા। ત્યારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, ત્યાં પણ લોકોના જીવ ગયા અને અમદાવાદનો બ્રિજ અચાનક બંધ કરવાની ફરજ પડી। જો વાત કરવામાં આવે તો 52 વર્ષ જૂનો આ સુભાષ બ્રિજ અત્યારે અમદાવાદીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે। અમદાવાદીઓ અત્યારે ટ્રાફિકમાં જીવી રહ્યા છે અને હવે એએમસી એવું કહ્યું છે કે 2 થી 3 દિવસમાં અમે સત્તાવાર જાહેરાત કરીશું કે હવે આ બ્રિજનું શું કરવાનું છે। સૌથી મોટો સવાલ એ થાય કે તંત્રે અત્યાર સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરી। તાત્કાલિક જો સ્પાન બેસી જાય ને તંત્રને ખબર પડતી હોય કે બ્રિજ નબળો છે તો લોકોના જીવ સાથે ચોક્કસપણે છેડા થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે અને આજે જાણવું છે કે અમદાવાદનો સુભાષ બ્રિજ ક્યાં સુધી હવે અમદાવાદીઓને પરેશાન કરશે। કારણ કે અગાઉ પણ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ એ લોકો માટે માથાનો દુખાવો બન્યો। કરોડો રૂપિયાના ખર્ચા બાદ આ બ્રિજને બંધ કરવો અને તોડવાની ફરજ પડી। આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। ત્યારે દર્શક મિત્રો, સુભાષ બ્રિજની ચર્ચા કરવી છે। સુભાષ બ્રિજ એટલા માટે અત્યારે માથાનો દુખાવો છે કે અમદાવાદીઓને અહીંથી નીકળવા મળતું નથી। એની જગ્યાએ અનેક કિલોમીટરો સુધી લાંબો ફેરો પડે છે, ટ્રાફિક જામમાં ઊભું પડે છે। ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે જોડાયા છે પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ટીએમ પાટણવાડિયા કે જેઓ પૂર્વ આરટીઓ અધિકારી છે અને મિલનભાઈ ખીરા કે જેઓ એક વિશ્લેષક છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત પાટણવાડિયા સાહેબ હું આપનાથી કરીશ। આપ આરટીઓ અધિકારી છો, આપ એ કામ પણ કરી ચૂક્યા છો ને ટ્રાફિકની સમસ્યાને આપ વધુ અમારાથી જાણતા હશો। ત્યારે આ સુભાષ બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે, હવે ડિમોલેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે તે નિશ્ચિત થઈ ગયું છે। ત્યારે આ બ્રિજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે તંત્રને સ્પાન બેસી જાય પછી ખબર પડે કે હવે આ બ્રિજને બંધ કરવો પડશે, હવે અમદાવાદીઓને ક્યાં સુધી કષ્ટ ઉઠાવવું પડશે? બહુ સચોટ પ્રશ્ન રોનકભાઈએ કર્યો છે કે એકચ્યુઅલી બ્રિજ કોઈ પણ બને ને તેનું આયુષ્ય પણ નક્કી હોય છે અને એ લખીને આપવામાં આવતું હોય છે। જો બ્રિટિશ રેકોર્ડ જોવામાં આવે તો બ્રિટિશર વખતના જે બ્રિજ બન્યા છે એના રેકોર્ડમાં લખ્યું હોય છે કે ભાઈ આ 45 વર્ષ ચાલશે અથવા 40 વર્ષ ચાલશે કે આ 50 વર્ષ ચાલશે। હવે આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે ગંભીરા બ્રિજ તૂટી ગયો અને હાટકેશ્વરનો બ્રિજ તૂટી ગયો ત્યાર પછી મીડિયાએ અમદાવાદના જેટલા બી બ્રિજ છે જર્જરિત એનું આખું વિડીયોગ્રાફી કરી અને બતાવવામાં આવ્યું। ત્યારે ઊંઘમાંથી સફાળું આપણી સરકાર કે આપણું કોર્પોરેશન જાગ્યું કે ભાઈ આપણે બ્રિજોમાં સમારકામ કેટલું કરવા જેવું છે, શું થશે શું નહીં। એટલે એકચ્યુઅલી જે અધિકારી છે કે જેને આ કામગીરી સોંપેલી છે, જે એન્જિનિયર છે, પશ્ચિમ ઝોન હોય કે પૂર્વ ઝોન હોય કે ઉત્તર ઝોન હોય, દરેક ઝોનની અંદર ઝોનની ઓફિસો બનાવેલી છે, અધિકારીએ આનું મોનિટરિંગ કરવું જોઈએ। જો મોનિટરિંગ કરવામાં આવ્યું હોય તો વારંવાર બ્રિજો રિપેરિંગ બી થઈ શકે છે, તો એ રિપેર બી થઈ ગયો હોત, પરંતુ આ તો કોઈ મોનિટરિંગ થયું નથી એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। અચાનક બ્રિજ બંધ કરવાની વાત આવી, બ્રિજ અત્યારે બંધ છે,
જે રિપોર્ટ રોનકભાઈ કીધું એવો રિપોર્ટ બી સરકારમાં આપી દીધો છે અને છેલ્લો ઉપાય તરીકે બ્રિજને તોડવાની વાત છે. એ ખરેખર બહુ ખરાબ વસ્તુ કહેવાય. અને કોઈ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અચાનક તમે જ્યારે બ્રિજ બની દો ત્યારે ટ્રાફિકની અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે અધિકારીઓએ આનું મોનિટરિંગ કર્યું નથી, માટે આ પ્રશ્ન ઊભો થયો છે. જી બિલકુલ. પિયુષભાઈ, હું આપની પાસે આવીશ. જે રીતે અત્યારે અમદાવાદીઓની સ્થિતિ છે કે સુભાષ બ્રિજ બંધ થઈ જતા એ જે ટૂંકો રૂટ હતો એ હવે અનેક કિલોમીટરોમાં પ્રવર્તી ગયો છે ને એટલે અનેક કિલોમીટર સુધી ફરીને હવે પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ અમદાવાદ જવું પડે છે. હાલ આપ આ બ્રિજની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને તંત્રની ખાસ કામગીરી કે તંત્રને જગાડવું પડે છે અથવા તો બ્રિજ પડે બાદ તંત્ર જાગે છે? તંત્રને જગાડવું પડે છે એ વાત બી સાચી છે. પબ્લિકને ઘણા કિલોમીટર ફરીને જવું પડે છે અને ખાસ કરીને દર્દીઓ જે ગણીએ આપણે એમ્બ્યુલન્સોને મહત્વ આપીએ કે એ લોકોને પહોંચતા ઘણો સમય લાગે છે. ટ્રાફિક બી વધારે છે અને પબ્લિક પણ બહુ જ હેરાન થાય છે. પબ્લિક પણ થોડીક અવેરનેસની જરૂર છે. તંત્ર પણ જાગવાની જરૂર છે. તંત્રએ સુભાષ બ્રિજ બંધ કરી દીધો. હવે તમારી પાસે રિપોર્ટ આવી ગયા છે. 3-3, 4-4 કે 6-6 મહિનાથી તમે જે તપાસો કરતા હતા એનું હવે તમારી પાસે ફાઇનલ રિપોર્ટ આવી ગયા છે. એ લોકોએ રિપોર્ટ આપી દીધા છે. તો હવે તંત્ર એ રીતે જાગવાની જરૂર છે. પહેલી બાબત કરીએ તો નદીની અંદર આ ત્રીજી વખત ડિબેટમાં હું કહું છું કે નદીની અંદર થોડાક દૂર પ્રાથમિક રીતે તાત્કાલિક ટેમ્પરરી નદીમાંથી રસ્તો કાઢો, નદીનું પાણી રોકી દો. થઈ શકે એમ છે રોકીને તાત્કાલિક નદીમાંથી રસ્તો કાઢો કે જે રૂટ છે એ રૂટ એમને એમ જળવાઈ રહે. પછી એ સુભાષ બ્રિજ તોડીને નવો બનાવવાનું ચાલુ કરો. એ બનશે તો કંઈ મહિનામાં નહીં બની જાય. હા, કોઈ વીઆઈપી ને કે કોઈ મોટો પ્રોગ્રામ હશે કે ઓલિમ્પિક જો નજીકમાં હોત તો આ બ્રિજ 6 મહિના કે 8 મહિનામાં તૈયાર થઈ જાત. એ હું બી માનું છું અને પબ્લિક બી માને છે. પણ પહેલા આ પબ્લિકને પહેલા માળખાકીય સુવિધા તાત્કાલિક આપો, પછી બ્રિજનું ડેમોલેશન કરો. બ્રિજ નવો બનાવવાની જ જરૂર છે. અને હજુ પણ કહું છું નવો બનાવો તો પબ્લિકની નજર હેઠળ પબ્લિકના માણસોની સાથે રાખીને બનાવો. એકલા તંત્રથી નહીં થાય. કારણ કે ટૂંક સમયમાં 6-6 મહિના 12 મહિનામાં બ્રિજો પડી જાય છે. એ ના બનવું જોઈએ. જે આ બ્રિજ ઘણા વર્ષો 56 વર્ષ જૂનો બ્રિજ છે, આજે એની પરિસ્થિતિ થોડી નબળી થઈ. એનું કારણ છે કે અતિશય ભ્રષ્ટાચારના કારણે અતિશય ભારે હેવી ડમ્પર વાહનો એના પર જાય છે, જેના કારણે આ પરિસ્થિતિ રોડ દબાઈ ગયો છે, બ્રિજ બી દબાઈ ગયો છે. એને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે આરટીઓ, ટ્રાફિક વિભાગ અને ગુજરાત પોલીસ. આ ત્રણેય ધ્યાન રાખવાની જરૂર છે કે ઓવરલોડ વાહનો બ્રિજો ઉપર ના જવા જોઈએ. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવીશ. આ અગાઉ આપણે સમાચાર એવા સાંભળ્યા હતા કે હાટકેશ્વર બ્રિજનું જે કામ છે તે નબળું છે, તોડવાની કામગીરી થશે, કરોડો રૂપિયાનો ખર્ચ ફરીથી તોડવાનો થવાનો છે. અને હવે એ જ સ્થિતિ અત્યારે સુભાષ બ્રિજની. હાલો ગણવામાં આવે કે 52 વર્ષ જૂનો બ્રિજ છે, પરંતુ એ 52 વર્ષ જૂના બ્રિજ કરતા લોકોની હાલાકી અત્યારે વધી ગઈ છે. કારણ કે કોઈ વૈકલ્પિક એવો રસ્તો નથી કે નજીકથી પસાર થઈ શકાય અથવા તો 1-2 કિલોમીટરનું અંતર હોય, પરંતુ અહીં તો 10 થી 12 અથવા તો 15 કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે તંત્ર હજુ પણ જાગતું નથી? કારણ કે અગાઉ કેટલાય મહિના પહેલા સુભાષ બ્રિજનો આ રિપોર્ટ મીડિયામાં પણ પ્રસારિત થયો હતો કે અમદાવાદનો આ સુભાષ બ્રિજ અત્યારે સ્લેબની હાલત ગંભીર છે, પરંતુ એ સ્લેબ બેસી ગયો ત્યારે તંત્રએ આખરે પગલું ભર્યું. રોનકભાઈ, આપે ખૂબ સારો પ્રશ્ન કરેલો છે. આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ એવો છે કે કોઈ વ્યક્તિને ઓફિસની બહાર નીકળવું નથી અને એની જે સુપરવાઇઝિંગ જે ઓથોરિટી જે છે એને પણ ઓફિસની બહાર નીકળવું નથી. અને એ લોકો પણ નથી ઈચ્છતા કે એની નીચેનો જે અધિકારી જે છે એ ફિલ્ડમાં જઈને કઈ કામ કરે. આની અંદર હું તો માનું છું કે સંપૂર્ણપણે જવાબદારી છે તે મ્યુનિસિપલ કમિશનરની છે અને મ્યુનિસિપલ કમિશનરને પોતાની ફરજ જે છે એ સુપેરે નિભાવવા માટે નિષ્ફળ જવા બદલ એને પહેલા સસ્પેન્ડ કરવો જોઈએ. શા માટે? ભાઈ, જવાબદારી બ્રિજો ચેક કરવાની જે જવાબદારી જે છે કોર્પોરેશનના એરિયાની અંદર કોર્પોરેશનના એન્જિનિયરની છે, બરોબર છે? તો કોર્પોરેશનના એન્જિનિયર આગળથી કામ લેવડાવવા માટે જે લોકો નિષ્ફળ ગયેલા છે, ડીએમસી છે અને કમિશનર છે, એના વિરુદ્ધ પગલા શા માટે નહીં? એ લોકો શું કઈ દૂધે ધોયેલા છે? એ લોકો શું આકાશમાંથી ટપકેલા છે કે એ લોકો એસી ઓફિસમાં બેસવામાં એને કઈ પરવાનગી મળેલી છે કે એને વિશેષ છૂટ મળેલી છે કે ભાઈ એને ઓફિસની બહાર નીકળવાનું જ નહીં, એને કઈ કામગીરી કરવાની જ નહીં, ખાલી સાઇન જ કરવાની, ફોટા જ પડાવવાના? સારા કામ કરો તો મ્યુનિસિપલ કમિશનર સારો, ખરાબ કામ થાય
તો જે ક્લાસ 3 કક્ષાનો જે ક્લાર્ક છે અથવા તો નાયબ એન્જિનિયર જે છે એની જવાબદારી ફિક્સ કરી અને તમે 6 મહિના માટે તમે સસ્પેન્ડ કરી દો. સાહેબ આખી એક હેરાઈથી છે. ક્લાર્ક છે એ ક્લેરિકલ કામ કરે છે. એન્જિનિયરો જે છે એને ફિલ્ડમાં જઈ અને ફિઝિકલ વેરિફિકેશન કરવું જોઈએ. આના માટેની સિસ્ટમ છે, આના માટેની પ્રોસેસ છે, આની એસઓપી છે કે એન્જિનિયરે દર મહિને છે કે દર 6 મહિને છે જે તે બ્રિજ છે જે તે રોડ છે આનું મોનિટરિંગ કરીને રિપોર્ટ સબમિટ કરવો જોઈએ. બરોબર. સરકારની પણ જવાબદારી બને છે આ રિપોર્ટ બરોબર આવે છે કે નહીં, ટાઈમસર આવે છે કે નહીં, અને ઓફિસમાં બેઠા બેઠા જો રિપોર્ટ બની જતા હોય કે બધી જ વસ્તુ બરોબર છે, કોઈ કરતા કોઈ પ્રોબ્લેમ નથી, તો આ ખોટા રિપોર્ટ સબમિટ કરવા માટે એને સસ્પેન્શન નહીં, એની નોકરી થવી જોઈએ. જો આપણે ત્યાં ગુજરાતની અંદર મોટા મોટી પરિસ્થિતિ ખરાબ એવી છે કે ભ્રષ્ટાચારને સરકાર તરફથી મોકળું મેદાન મળેલું છે. બરાબર છે. ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે સરકાર દ્વારા સમર્થન મળે છે. નોકરીમાંથી તમે કોઈને કાઢતા નથી. બરોબર છે. એટલે બધા લોકો સમજે છે કે ભાઈ બૈરી ઘર તમાચો મારી દે તો એમાં કઈ ડરવા જેવી વસ્તુ ન હોય, પબ્લિકને ખબર ન પડે. સસ્પેન્શન પણ એવી જ વસ્તુ છે. તમને 3 મહિના માટે કે 6 મહિના માટે સસ્પેન્ડ કરી દે તો એનામાં કઈ જાતું આર્થિક નુકસાન નથી થતું. કારણ કે એક બાજુ ભ્રષ્ટાચાર આવક છે, બીજી બાજુ 50% બેઠો બેઠો પગાર આવવાનો છે. બરાબર છે. 3-4 મહિના માટે ફેમિલી સાથે એને વેકેશન મળી રહ્યું છે. સસ્પેન્શન છે એને હું સજા ગણતો નથી. અને પબ્લિકે ભૂલ ન કરી કે પેપરમાં કે વાંચી કે ન્યૂઝ ચેનલમાં સાંભળી લે જે તે એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યો, કલેક્ટર કે કમિશનર સસ્પેન્ડ કરવામાં આવ્યો, તો એનાથી એનું કઈ બગડી જાય છે. એનું કાંઈ કરતા કાંઈ બગડતું નથી. મુદ્દો એ છે કે આટલા ટાઈમ સુધી જો આ બ્રિજીસ જે છે એનું ઇન્સ્પેક્શન નથી થયું તો પણ એની નોકરી જવી જોઈએ. અત્યાર સુધી એને બ્રિજના ઇન્સ્પેક્ટરની અંદર બધી જ વસ્તુ યોગ્ય છે, સાચું છે, બરોબર છે, અને કોઈ મરમ્મતની પણ જરૂર નથી. આવા રિપોર્ટ આપ્યા હોય તો ખોટો રિપોર્ટ આપવા માટે પણ એની નોકરી જવી જોઈએ ને એના વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરવા માટે થઈ અને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અને મ્યુનિસિપલ કમિશનરની વિરુદ્ધમાં એને પોતાના નીચે તાબાના અધિકારીઓ આગળથી કામ કઢાવવામાં નિષ્ફળ જવા બદલ, સુપરવિઝનમાં નિષ્ફળ જવા બદલ મ્યુનિસિપલ કમિશનરને પણ તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવી જોઈએ. પણ આપણે ત્યાં ભ્રષ્ટાચારનું મોકળું મેદાન છે. તમે ગમે તે કરો કાંઈ વાંધો નથી. અને બ્રિજ તૂટે તો એ તો તૂટ્યા રાખે. પ્રજાના પૈસા બને છે કે મારા ખિસ્સાના પૈસામાંથી થોડો બને છે કે બે બ્રિજ તૂટે કે રોડ રસ્તા તૂટે કે કઈ નુકસાન થાય તો એમાં મને ખુદને તો આર્થિક રીતના નુકસાન જતું નથી. એટલે સરકાર એની અંદર કોઈ પગલા લેતી નથી અને લેવાની પણ નથી. બરાબર છે. મુદ્દો એટલો જ છે કે હવે પબ્લિકે જાગવું પડશે, પબ્લિકે આંદોલન કરવા પડશે કે આ વસ્તુ હવે અમને કબૂલ નથી. અને પબ્લિક જયારે રસ્તા ઉપર ઉતરશે ત્યારે જ આ નિર્ભર તંત્ર જે છે એ પગલા લેવાની શરૂઆત કરશે. હું હર હંમેશ કહેતો આવું છું કે તમારે નિર્ણય લેવા હોય તો તમારે હંમેશા નિર્ણય ટોપ કક્ષાએથી તમારે લેવા જોઈએ. તમે બિચારા એન્જિનિયરને સસ્પેન્ડ કરીને શું કરી લેશો? તમે જ્યાં સુધી તમે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ તમે પગલા લેવાની શરૂઆત નહીં કરો, બરોબર છે, ત્યાં સુધી તમારી સિસ્ટમમાં કોઈ જાતનો સુધારો આવે એ વસ્તુ શક્ય નથી. મિલનભાઈ, હું ફરીથી આપની એના પાસે માટે હું કહું છું કે એના માટે કહેતો હોઉં છું કે તમે ટોપથી તમે પગલા લેવાનું ચાલુ કરો. નીચેની સિસ્ટમ ઓટોમેટિક સુધરી જશે. કમિશનર સસ્પેન્ડ થશે, એની ટ્રાન્સફર થશે કે એની નોકરી જશે તો એન્જિનિયર વિચાર કરશે કે આઈએએસ અધિકારીની નોકરી જઈ શકે છે તો હું કઈ ખેતની મૂડી છું કે મારી નોકરી નહીં જાય. ઓટોમેટિક કામ કરતા થશે. એટલે આ થાય એ જરૂરી છે. જી બિલકુલ. પાટણવાડિયા સાહેબ, હું આપની પાસે આવીશ. ખાસ આપ પૂર્વ આરટીઓ અધિકારી છો એટલે આપ વધુ સારો જવાબ આપી શકશો કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા તો પહેલાથી જ હતી કે લોકોને પીક અવર્સમાં નીકળવામાં બહુ મુશ્કેલી પડે છે. ટ્રાફિક સિગ્નલ પર 3 વખત સિગ્નલ ખુલે ત્યાં સુધી ઊભવું પડે છે. અને વધુમાં હવે માર જે ઘટતો તો એ સુભાષ બ્રિજ આપવાનો છે, કારણ કે મુખ્ય રસ્તો જ બંધ થઈ જાય તો લોકોને બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડશે. તો ટ્રાફિકની સમસ્યા પર આ બ્રિજની શું અસર થવાની છે? આ સાથે હવે લોકોએ કયો રસ્તો અપનાવવો? 2 સૂચનો હું કરું છું. એક તો ટ્રાફિકની જે સમસ્યા છે એના માટે તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન કોઈ બી જગ્યાએથી ઝડપથી આપી દેવું જોઈએ. બીજી વસ્તુ કે દરેક રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ઊભી થયેલી જ છે. તમે જુઓ કે અમુક જગ્યાએ ટાઈમર ચાલુ છે, આપણને ખ્યાલ આવે કે ભાઈ હવે 5 સેકન્ડ બાકી છે.
અને મોટે ભાગે ટાઈમરો બંધ છે. આવી એક કોર્પોરેશને જ ટાઈમરો નાખેલા છે, એનું મોનિટરિંગ થતું નથી. એના કારણે પેટ્રોલ ને ડીઝલ ખોટી રીતે બળે છે, આપણને નુકસાન થાય છે. એટલે ખરેખર શું છે કે ભાઈ ટ્રાફિકની જે સમસ્યા છે એના માટે ટાઈમરની જગ્યાએ સેન્સર નાખી દેવા જોઈએ. ને સેન્સર એ રીતે નાખવા જોઈએ કે જે જગ્યાએ ટ્રાફિક વધારે હોય એ જગ્યાએ સેન્સર વધારે ટાઈમ આપે, જે બાજુ ટ્રાફિક ઓછો હોય એ જગ્યાએ સેન્સર ઓછો ટાઈમ આપે. જો જે ટ્રાફિકની સમસ્યા છે ખોટી રીતે બધા ઊભા રહે છે, ઊભા નહીં રહે. બીજી વસ્તુ કે જ્યારે પણ હવે બ્રિજ બનાવવામાં આવે ત્યારે આરટીઓ ડિપાર્ટમેન્ટના અધિકારીને સાથે રાખવા જોઈએ. કેવી રીતે રાખવા જોઈએ કે અત્યારે જે ટ્રક છે એ પહેલાં 28 ટનની આવતી હતી, હવે 32 ટન થઈ ગયા. બીજી જે ડમ્પરો છે એ પહેલાં 32 ટનના આવતા હતા, એ અત્યારે 40 ટનના થઈ ગયા. આર્ક્યુટ્યુલર ટ્રેલર જે 22 પૈડાનું આવે છે એ 50 થી 55 ટનના થઈ ગયા. હવે જ્યારે ટ્રકો અને ડમ્પરો અને આર્ક્યુટ્યુલર ટ્રેલર 26 પૈડાવાળા વાહનોનો ટનમાં વધારો થાય છે, તેની અંદર જ્યારે માલ સામાન ભરવામાં આવે તો એ કેટલા ટનમાં વધારો થાય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને બ્રિજ બનાવવા જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવતું જ નથી. જો આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે તો ઓટોમેટિકલી બ્રિજ ઉપર જે બ્રિજ વાહનનું વજન વહન કરે છે એ ઓટોમેટિકલી વહન કરી શકશે. પરંતુ કેટલા ટન ટ્રકનું વજન વધ્યું છે, કેટલા ટ્રક ડમ્પરોનું વજન વધ્યું છે, એ વજનને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવી જોઈએ. તો હું એવું માનું છું કે 100% બ્રિજની જે આયુષ્ય છે એ વધી જશે. બીજી વસ્તુ કે તમે જુઓ કે પોલીસ કમિશનરનું જાહેરનામું છે એનો બિલકુલ ટ્રાફિક વિભાગ કે આરટીઓ વિભાગ અમલ નથી કરતું. કઈ રીતે કે જે મોટા વાહનો છે, ડમ્પરિયા, મોટી ટ્રકો છે, મોટી લક્ઝરી બસો છે, એને રાત્રે 10 થી 6 માં જ પ્રવેશ છે, દિવસે પ્રવેશ છે જ નહીં. તમે જોજો કે બિલ્ડિંગ બંધાતી હશે તો બિલ્ડરોની ઢગલાબંધ ડમ્પરો ફરતા હશે અને રોજે રોજ કેટલાય એક્ટિવા ચાલકોને, નાના બાળકોને ડમ્પરિયા કચડી નાખે છે, અકસ્માતો થાય છે, મોત થાય છે. એ જ પ્રમાણે ડીઝલ અને પેટ્રોલ જે પેટ્રોલ પંપવાળા છે ત્યાં આગળ ટેન્કરો અને ડમ્પરિયા અને ટ્રકો ડીઝલ લેવા જાય છે દિવસે. તો દિવસે પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે એનો સદંતર ટ્રાફિકવાળા ભંગ કરે છે. આવા વાહનો બી બંધ કરવા જોઈએ. જ્વલનશીલ ટેન્કરો આવે છે, એ ટેન્કરો જ્યારે બ્રિજ ઉપર ઊભા હોય છે ત્યારે એ બહુ ધીમી ગતિએ ચાલતા હોય છે, એની પાછળ વાહનોની લાઈન લાગે છે અને એના કારણે પણ બી બ્રિજ ઉપર વજન વધતું જાય છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હવે જ્યારે બ્રિજ નવો જ બનાવવાનો છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે, એવું મારું સ્પષ્ટ સૂચન છે. જી બિલકુલ. પિયુષભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત અત્યારે અધિકારીઓની પણ છે કે ધ્યાન નથી આપતા. કારણ કે સન્માન આપવાનું હોય અથવા તો કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાની હોય તો એએમસીના અથવા તો કોઈ પણ વિભાગના અધિકારીઓ ચોક્કસપણે હાજર રહે છે, પરંતુ આવી કોઈ ઘટના બને, બ્રિજ નબળો પડે, તૂટી જાય, લોકોના જીવ જાય તો કોઈને જવાબદારી નથી લેવી. તો હવે આવા સંજોગોમાં લોકો શું કરે? કારણ કે લોકોના ભરોસો એ અધિકારીઓ ઉપર હતો, પરંતુ અધિકારીઓને કામ કરવાની કોઈ દાનત નથી. ભરોસાની ભેંસ પાડા જણે છે. વર્તમાન હકીકત છે આ. હું આજની જ વાત કરું. એક સર્કલ છે અમારા જ વિસ્તારનું, મોટું સર્કલ છે, જ્યાં સિગ્નલો છે જ નહીં. હવે ત્યાં ગાડી સવારે 9, 9:30 વાગ્યાના ટાઈમે કર્મચારીઓ ટોળું વળીને જો એક બાજુ ઊભા રહેતા હોય, મોબાઈલ મંતરતા હોય અને ટ્રાફિક એક બાજુ થતો હોય અને એ બાબતે જવાબદાર અધિકારીઓ કામગીરી કરવાને સક્ષમ જ નથી. અમે આ કીધું કે એની કડક કાર્યવાહી થવી જોઈએ. વિશ્લેષકશ્રીએ કીધું કે કડક કાર્યવાહી થવી જોઈએ, ડિસમિસ થવા જોઈએ, એનું તમામ બાબતે એની સુવિધાઓ રદ થવી જોઈએ બધી. પણ એવી કામગીરી કરવા વાળા છે કોઈ જવાબદાર અધિકારી એવા કામગીરી કરી શકે, સક્ષમ ઉછાળા છે કોઈ એવા કે આની કડક કાર્યવાહી કરી શકે? તમે ભલામણ કરશો, આજે કોઈની કમ્પ્લેન કરશો કે ભાઈ આ જગ્યાએ ટોળા વાળીને ટ્રાફિક વાળા ઉભા રહ્યા છે, એની કમ્પ્લેન કરશો ને તો એના ફોલ્ડરિયાઓ કે એના જે કંઈ લગતા વળગતા હશે ને તમારા પર ભલામણ લાવશે કે સાહેબ મારો ઓળખીતો છે, દરવા દો ને એને જવા દો, આમ થશે એમ થશે, પેલું થશે પેલું થશે. તો પણ તારી જવાબદારી તું નિભાય, પછી તું તાર આરામ કરીને 12 થી 4 માં કોણ ના પાડે છે? સમસ્યા આ ત્યાં ઊભી થાય છે કે અમદાવાદ શહેરના ઘણા સર્કલો એવા છે કે ઘણા પોઈન્ટ એવા છે કે જ્યાં કર્મચારીઓ મોબાઈલ જ મંતરતા હોય છે બૂથમાં બેસીને, અને કાં તો ટાઈમમાં ચાની કેટલી પર બેસીને ટોળું ભરીને બેઠા હોય છે. ટ્રાફિકનું જે થવું હોય થાય. તો આ જવાબદારી કોની છે? પબ્લિકની જવાબદારી છે. પબ્લિક તો ગુના કરવા માટે જ છે, એના માટે તો તમને બેસાડે છે કે પબ્લિક ગુના ના કરે. તો પણ આની ધ્યાન કોણ રાખશે? અને ભાઈ વાત આ બ્રિજની, તો બ્રિજ માટે તો ખરેખર તાત્કાલિક સુવિધા આલવી જોઈએ પ્રાથમિક, અને એના પછી આ કામ થવું જોઈએ.
જવાબદાર અધિકારીઓને સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર થાય છે ને જ્યારે બી ત્યારે નાનો માણસ જ મરે છે, મોટા મગર તો એમને એમ બચી જાય છે અને એમને સાચવવામાં જ આવે છે. મોટા કદી કોઈ તમે ક્યારે કોઈએ આઈપીએસ આઈએસ અધિકારીને કીધું? મેં એક જ વખત ખાલી સુરતના અધિકારીને કીધું તું કોર્ટે કે કપડાં લઈને આવજો, તમારે સીધા જેલમાં જવાનું છે. આ રીતની કાર્યવાહી બીજી ક્યાં થઈ? શહેરમાં ક્યાં જોવા મળી? કેટલાય લોકો મરી ગયા, કોઈ કાર્યવાહી નથી થતી. તો જ્યાં તમારી કામગીરી જ નબળી છે તો તમારા પર બીજી પબ્લિક ભરોસો શું મૂકશે? બસ આ જ મહત્વ છે જે છે. જી બિલકુલ. પિયુષભાઈ, સાથે કોઈ એક પણ સવાલ એ પણ કરી લઉં કે આપણે ટોળાવડીની વાત કરી. અત્યારે લોકોને એવો પણ આક્ષેપ છે કે માત્ર ટાર્ગેટ પૂરો કરવા અથવા તો એ જે ઉપરથી ટાર્ગેટ આપ્યો કે એટલા લોકોને દંડ કરવાનો છે, તો દંડ કરવા પોલીસ કર્મીઓ ઉભા રહે છે અથવા તો ઉઘરાણી કરે છે. આ પણ મુદ્દો ખૂબ મહત્વનો છે. ટ્રાફિક વિભાગ પબ્લિકની સેવામાં નથી. 100% કહું છું. હું કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કોઈ પણ સર્કલ ઉપર જઈને ચેક કરો, તમે દિલથી પોતાની ફરજ નિભાવતા નથી. કોઈ ટાર્ગેટ જ આપવામાં આવે છે કે આજે 183 કરો, 288 કરો કે 157 કરો, જે હોય XYZ, આટલા કેસ હાજે જોઈએ. આજે નાના માણસો, લારીવાળા જે બિચારા સાઈડમાં ફૂટપાથ ઉપર છે, તો ખાલી ટાર્ગેટ પૂરો કરવા માટે પેલો બિચારો, એના ત્યાં કોઈ પાર્કિંગની કોઈ મોટી સમસ્યા નથી, કોઈ તકલીફ નથી ઊભી કરતો, 2-4 માણસો નાસ્તો કરીને જતા રહે છે, તો એવા માણસને ઉપાડી લાવવાનો અને ટાર્ગેટ પૂરો કરવાનો કે આ 2 કેસ કર્યા. એટલે પણ તમે લારીવાળાને ઉપાડી લાવો છો, તમારા તાકાત હોય તો જાઓ ને મોટા મોટા શોરૂમની આગળ, મોટા મોટા ખાણીપીણીની દુકાનો આગળ 50-50 વાહનો રોડ પર પડ્યા હોય છે, ત્યાં તો જઈને તમે સલામ મારો છો. આ તમારી કામગીરી છે. આ જ હકીકત છે કે તમે મોટા માણસ મજબૂત આગળ પોચું ફાડી પાટું મારવું, મજબૂત આગળ મુજરો કરવો. આ સ્પષ્ટતા છે ને હકીકત છે. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે અત્યારે વાત અમદાવાદની છે, અમદાવાદ નહીં, ગુજરાતના તમામ સિટીઓમાં, શહેરોમાં આ જ પરિસ્થિતિ છે કે ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હળવા કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલો મુદ્દો ઉઠતો હોય છે કે લારી ગલ્લાના દબાણ હટાવો. આપ શું માનો છો કે આ લારી ગલ્લાના દબાણ હટાવવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે? અમદાવાદની વાત નથી, આખા ગુજરાતની વાત છે. સંપૂર્ણપણે સત્ય છે કે લારી ગલ્લા વાળાને હટાવવા જરૂરી છે. કારણ કે 2 વસ્તુ કરવાની જરૂર છે. એક તો લારી ગલ્લા વાળાને હટાવવાની જરૂર છે, એને એક સ્પેસિફિક ઓકર ઝોન છે કે બીજી અંદરના રોડ ઉપરની એને એક સ્પેસિફિક રોડ એને આપી દો કે તું ઉભો રહે. આપણે એવું નથી ઈચ્છતા કે કોઈની રોજગારી જાય, પણ અંદરનો કોઈ રોડ છે એને તમે આપી દો. બીજી વસ્તુ કે શહેરની જે રચનાઓ થઈ છે, બરાબર છે, જેમ કે બધા જે મોટા સિટી છે, રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, આ બધા 200 વર્ષ, 300 500 વર્ષ જૂના સિટીઓ છે. હવે આ લોકોના માળખાઓ જે છે એ તો ટીપી સ્કીમ ને આ બધી સિસ્ટમો તો અત્યારના આવી. જે જૂના છે, જેમ કે પૂર્વ અમદાવાદની બધી વસ્તુઓ જે છે, તો એના રોડ રસ્તા બાય ડિફોલ્ટ નાના છે. સુરતની અંદર મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે એક બોલ્ડ સ્ટેપ લઈ અને આખા એમ સમજી લો ને કે 2 શેરી જેટલી જે જગ્યા હોય એ આખો ડિમોલિશ કરી અને પબ્લિક લાઇન ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર કરી અને ત્યાં આગળ મોટા મોટા રોડ કરી દીધા. આજે આખા ઇન્ડિયાનું બ્રિજ સિટી તરીકે એનું એક બહુ મોટું નામ થઈ ગયું છે અને અત્યારના ટ્રાફિકની સમસ્યા જે છે સુરતની અંદર એમ સમજી લો ચાલો કે 60% જેટલી હળવી કરી દીધી એમણે, બરોબર છે. આ પગલું એમને 10-15 વર્ષ પહેલા ભર્યું હતું, એટલા માટે આ પરિસ્થિતિ થઈ. જો એ પગલું એને 15 વર્ષ પહેલા ન ભર્યું હોત તો સાહેબ અત્યારના સુરત સિટીની અંદર એટલો ટ્રાફિક જામ હોય કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મિનિમમ 3 કલાક તમારે રોડ ઉપર તમારે ઊભું રહેવું પડે. એટલે તમારે હવે જે છે સરકારે ફરજિયાત રીતના આ બધા જે મહાનગરો મોટા સિટી જે છે એની અંદર પબ્લિક લાઇન ઓફ ઇન્ટરેસ્ટ ની અંદર તમારે જે રોડ જે છે એને મિનિમમ 200 ફૂટ પૂરા કરવાની તમારે જરૂરિયાત છે. કારણ કે જે કામ તમે આજે કરશો એનું ફળ એકચ્યુઅલમાં આજે નથી મળવાનું, એનું ફળ તમને 15 વર્ષ 20 વર્ષની અંદર તમને મળવાનું છે. તમે દરેક જગ્યાએ થૂકના સાંધા કરીને રાખશો તો એ ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ સોલ્યુશન નથી. આપણા જે આરટીઓ ના જે મિત્ર જે છે એમને એક બહુ સારી વાત કરી કે ભાઈ ડમ્પર હતા પેલા 22 ટન ના આવતા હતા, હવે 30 ટન ના આવ્યા. તો સાહેબ ભવિષ્યની અંદર 30 ટન ના જે છે 130 ટન થશે, બરાબર છે. તો એની જે તમારા બ્રિજ છે કે તમારા રોડ છે, બરાબર છે, એની જે લોડ બેરિંગ ની જે ક્ષમતા જે છે એ ક્ષમતા નબળી છે અત્યારના. અને અત્યારના તમે જે આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે જે બનાવશો એ 15 વર્ષ પછી માટે જે છે એ સુટેબલ જ નથી. એટલે તમારે 15 વર્ષ પછી આ બ્રિજ જો આમ તો ટકવાના જ નથી બ્રિજ 15 વર્ષ સુધી, એની તો મને ખાતરી છે. કારણ કે આપણે ત્યાં ભ્રષ્ટાચાર જ એટલો છે કે 15 વર્ષ ટકે એ વાત તો મને ગળે નથી ઉતરતું, પણ માની લઈએ કે 15 વર્ષ સુધી ગળે મતલબ ચાલી જાય છે. તો
તો 15 વર્ષ પછી જે નવા જે ડમ્પર્સ છે, ટ્રક્સ છે, ટેન્કર્સ છે, જેનું લોડિંગ કેપેસિટી ખૂબ ઝાઝી રહેશે, તો આ રોડ પર ચાલી નથી શકવાના, અથવા તો જો ચાલશે તો રોડ છે અથવા તો બ્રિજ છે નહીં તોડવાના જ છે, અને જો એ તૂટી જશે તો પછી તમારે 15 વર્ષ પછી ફરીથી તમારે બ્રિજ નહીં બનાવવું પડશે. આના માટે તમારે એક સારામાં સારો દાખલો જે છે તે લંડનની જે ડ્રેનેજ સિસ્ટમ છે, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે, એમાંથી શીખવાની જરૂરિયાત છે. 1850 આસપાસ કે 1825 આસપાસ જયારે એની ડ્રેનેજની સિસ્ટમ નક્કી થતી હતી, ત્યારે પાઇપલાઇન નું ડાયામીટર જે છે એ લોકોએ રાઉન્ડ અબાઉટ, મને પાક્કું યાદ નથી, પણ હું તમને એક એક્ઝામ્પલ તરીકે તમને કહેવા માંગુ છું કે 5 મીટરનું એ લોકોએ ડાયામીટર રાખ્યું હતું કે ભાઈ 5 મીટરનું ડાયામીટર હોય તો આવનારા 50-70 વર્ષ સુધી વાંધો નથી. પણ ત્યારે જે ડિસિઝન મેકિંગ ઓથોરિટી હતી એને એવો વિચાર કર્યો કે ભાઈ 5 મીટરનું ડાયામીટર જે છે એ આજ માટે બરોબર છે, 5 થી 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી જે એક્સપાન્શન થશે એના માટે એ જરૂરી નહીં રહે, અને ત્યારે અંડરગ્રાઉન્ડ તમારે આ બધું ટનલિંગ કરવું તમારા માટે ત્યારે અઘરું પડશે. એટલે એને સીધી જે પાઇપલાઇનની જે સિસ્ટમ હતી એને ડબલ કરી નાખી, 10 મીટરની એને ડાયામીટર કરી દીધું. અને એના હિસાબે આજે ગમે એટલો વરસાદ પડે છે, લંડનની અંદર પાણી ભરાતા નથી. બરફ ઓગાળે તો પણ પાણી જે છે તરત જ ક્લિયર થઈ જાય છે. જી બિલકુલ. આજે 150-200 વર્ષ પછી કે 100-200 વર્ષ પછી પણ ત્યાં આગળ આ સિસ્ટમ નથી રહેતી. એટલે તમે જે પ્લાનિંગ હવે જે કરો છો, રોડ રસ્તા છે, બ્રિજીસ છે, એના માટેનું જે પ્લાનિંગ કરો એ તમે મહેરબાની કરીને 2-5 વર્ષ 10 વર્ષ માટે તમે પ્લાનિંગ ન કરો, તમે 100-200 વર્ષનું પ્લાનિંગ કરો કે હવે માની લો કે આપણે અત્યારના આટલા વેહિકલ્સ છે તો 100 વર્ષ પછી કેટલા વેહિકલ્સ થશે, અને એને ધ્યાનમાં રાખી એને અનુલક્ષી એના રોડ રસ્તા તમે પહોળા કરો, તમે સિટીનું પ્લાનિંગ છે એ મુજબ તમે કરો. પણ તમારી દાનત જ નથી, તમારી દાનત જ ખોરી છે, બરાબર છે. એટલે તમે ભ્રષ્ટાચાર જ કરવા માટે થઈને તમે દરેક વસ્તુ એવી કરવા માંગો છો કે જેથી કરીને પબ્લિકને આર્થિક પણ નુકસાન જાય, સમયનું પણ નુકસાન જાય, અને બધાનો સમય બગડે અને પૈસાનું પણ નુકસાન થાય. એટલે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની જરૂર છે, અને સરકારે બહુ તાતી ધ્યાન દેવાની જરૂરિયાત છે. અને એન્જિનિયરો આગળથી મેં જેમ કીધું એમ કે જો એને રિપોર્ટ ન બનાવ્યો હોય તો પણ એને નોકરીમાંથી કાઢો, ખોટા રિપોર્ટ બનાવ્યો હોય કે સબ સલામત છે તો પણ એને નોકરીમાંથી કાઢો. અને તમે જ્યાં સુધી દાખલા બેસાડવાના ચાલુ નહીં કરો, બરાબર છે, કે તમારે જયારે જી મિલનભાઈ, બેદરકારી છે, સમયની તમારી મર્યાદા છે, ક્રિમિનલ ટૂંકમાં નેગ્લિજન્સ છે, તો ત્યાં સુધી આ બીજા લોકો સુધરવાના નથી. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિષ્ણાંતો, સામાજિક કાર્યકર્તાઓ તમામ જણાવી રહ્યા છે કે અમદાવાદની આ સ્થિતિ ઊભી કરવામાં પણ ક્યાંય ને ક્યાંય અધિકારીઓનો હાથ છે. પ્લાનિંગ નથી, માત્ર પૈસાનો વેડફાટ થતો હોય એવી સ્થિતિ અમદાવાદની છે, જેના કારણે અત્યારે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ વધતી ગઈ છે. ત્યારે આશા છે કે સરકાર અને એએમસી આ બાબતોને વિચારશે, આગામી સમયમાં અમદાવાદની આ સ્થિતિ સુધરે તે માટે પગલાં લેશે. આ તમામ આશાઓ સાથે અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.